હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો મિત્રો આજે ફાઇનલી આપણે આવી ગયા છીએ જુનાગઢ BAPS મંદિરે। તો મિત્રો આજનો બ્લોગ છે અહીંયા મંદિરનો રહેવાનો છે। તો ફાઇનલી આજે આપણે મંદિરે આવ્યા છે દર્શન કરવા માટે। તો હું તમને બ્લોગ છે એની અંદર બતાવીશ અહીંયાની વસ્તુ, અહીંયા આનું જે ફંક્શન છે બધું એવું તમને દરેક વસ્તુ અહીંયા હું બતાવીશ। તો બન્યા રહેજો વિડીયોની અંદર। તો વિડીયોમાં ખૂબ મજા આવવાની છે। તો પાછળ તમને બેકગ્રાઉન્ડમાં મંદિર દેખાઈ રહ્યું છે, એ મેન મંદિર છે। આપણે અંદર પણ જઈશું અને ભગવાનના પણ હું તમને દર્શન કરાવીશ। જો કે મૂર્તિ નોટ અલાઉડ હોય તો તમને નહીં બતાવી શકું, પરંતુ એક ઇમેજ તમને હું અંદર બતાવીશ, તો એ ઇમેજને તમે દર્શન કરી લેજો। તો ચાલો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરે થોડી જ વારની અંદર પહોંચી રહ્યા છે। તો અંદર કંઈક આ રીતનું નજારો જોવા મળી રહ્યો છે આપણને। મોટી મોટી બિલ્ડિંગો છે, પેલી બાજુ તમને સામે બિલ્ડિંગ દેખાય છે। અહીંયા રસોડા પાર્ટીને રહેવા માટેની રૂમો છે અહીંયા। તો અહીંયા પેલી તમને સામે જે બિલ્ડિંગો દેખાય છે એ છાત્રાલય છે, અહીંયા બાળકો પણ ભણે છે। તો BAPS સ્વામિનારાયણ મંદિરની અંદર અહીંયા બાળકોને ભણે છે, એમની હોસ્ટેલ છે। અને અહીંયા રસોડું છે, અહીંયાથી બાળકોને જમવા માટેનું રસોડું છે। અહીંયાથી તેઓનું જમવાનું તૈયાર થાય છે અહીંયાથી। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની ખૂબ નજીક પહોંચી રહ્યા છે ધીમે ધીમે। તો સામે તમને નાળિયેરીના વૃક્ષો દેખાતા હશે, ખૂબ સરસ મજાના દેખાઈ રહ્યા છે। અને અહીંયાથી આપણે અંદર એન્ટ્રી લેવાની છે। આ જે તમને દેખાઈ રહ્યું છે મિની મંદિર જેવું, તો એની અંદરથી આપણે જવાનું છે અંદર। તો આ જે રસ્તો જાય છે તમને સામે મંદિર તમને દેખાઈ રહ્યું છે, ખૂબ જોરદાર મંદિર છે। અને અહીંયાથી પણ ખૂબ જોરદાર વ્યૂ આવે છે। તો તમે આજુબાજુ ગાર્ડન પણ જોઈ શકો છો। ગાર્ડનની વાત કરું તો ખૂબ જબરજસ્ત ગાર્ડન છે। હું તમને ઉપરથી પણ બતાવીશ ગાર્ડન। તો આ રીતે આ બાજુ પણ જઈ શકાય છે અહીંયાથી। તો આ બાજુ સામે મંદિર દેખાય છે, ત્યાં આપણે આ રસ્તો છે ત્યાં રહીને જઈશું। તો આ જે તમને સામે જે રસ્તો દેખાઈ રહ્યો છે ત્યાં રહીને આમ આપણે આગળથી વળવાનું છે, ત્યાં રહીને વળી જઈશું। તો ખૂબ મજા આવે એવું આ મંદિર છે। તમે એકવાર આવો તો જુનાગઢ આવો તો અહીંયા મંદિરે આવજો, ખૂબ મજા આવશે। તો અહીંયાનું પ્રદર્શન ખૂબ જોરદાર છે, ગમે એમ। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની નજીક પહોંચી ગયા છે। તો આ રીતે આપણે પણ ઉપર ચડીશું। તો આ જે સીડી દેખાય છે, દાદર દેખાય છે, તો આ પગથિયા ચડીને આપણે ઉપર જવાનું છે। તો આપણે પણ પગથિયા ચડી રહ્યા છે અત્યારે, અને સામે મંદિરનો ખૂબ જોરદાર વ્યૂ તમને જોવા મળી રહ્યો છે। તો આ સવારનો સમય છે એટલે અહીંયા બાળકો પણ છે, એ આ ભજન કીર્તનની અંદર આવતા હોય છે। તો આ રીતે ખૂબ જોરદાર મંદિર છે, એ મંદિરનો વ્યૂ તમને જોવા મળી રહ્યો છે। તો ખૂબ જ જોરદાર અહીંયા વ્યૂ છે આપણને જોવા મળી રહ્યો છે મંદિરનો। તો મંદિર તમે આ રીતે કંઈક જોઈ શકો છો। તો મિત્રો ભગવાન સ્વામિનારાયણ કંઈક આ રીતે અંદર બિરાજી રહ્યા છે। તો બે સ્વરૂપ છે, તો તમે પણ દર્શન કરી લો। હું અંદર તમને નથી લઈ જઈ શકતો એટલે હું તમને એક ઇમેજ આપી છે, એ ઇમેજની અંદર ભગવાન તમને દર્શન થઈ છે। તો ભગવાન સ્વામિનારાયણ ખૂબ સુંદર મૂર્તિ છે, માથે મુંગટ છે, ખૂબ સારા એવા કપડાં પહેરાવ્યા છે ભગવાનને આજે। તો ખૂબ મસ્ત મજાના દર્શન થાય છે। તો કોમેન્ટમાં તમે જય સ્વામિનારાયણ લખજો। અને તો ફાઇનલી મિત્રો હું દર્શન કરી અને બહાર આવી ગયો છું। તો આ રીતે કંઈક ઉપરથી મંદિરનો નજારો દેખાઈ રહ્યો છે। તો ખૂબ સરસ વ્યૂ અંદર આવી રહ્યો છે। આજે સવારનો સમય છે એટલે પાછળ તમને બેકગ્રાઉન્ડમાં મંદિર દેખાઈ રહ્યું છે, ખૂબ જોરદાર મંદિર છે। તો ચાલો મિત્રો મને વિચાર થયો કે હું ફોટોગ્રાફી કરું। તો ફાઇનલી મિત્રો હું આ રીતે કંઈક ફોટોગ્રાફી છે એ મંદિરે આવીને કરી છે। તો ખૂબ જોરદાર વ્યૂ આવતો હતો એટલે હું ફોટોગ્રાફી કરવા પણ મંડી પડ્યો, એટલે ફોટોગ્રાફી પણ મેં કરી લીધી। તો ખૂબ જોરદાર અહીંયા ફોટા આવ્યા। તો ખૂબ મસ્ત લાગી રહ્યા છે, અહીંયાના મંદિરના પણ ફોટા છે, ખૂબ જોરદાર ફોટા છે અહીંયાના। તો જોરદાર અહીંયાનો વ્યૂ આવી રહ્યો છે પાછળથી, એટલે ફોટોગ્રાફી પણ આપણે કરી લીધી છે। તો મંદિર ખૂબ મજાનું છે અને મજા આવે એમ છે। તો તમે પણ આવજો એકવાર આ મંદિરે। તો મિત્રો ફાઇનલી આપણે ફોટોગ્રાફી પણ અહીંયા કરી લીધી છે। તો ખૂબ જોરદાર વ્યૂ હતો એટલે ફોટોગ્રાફી કરી, તો મસ્ત મજા આવી છે। તો વિડીયોમાં તમને પણ મજા આવી હશે, તમે પણ ભગવાનના દર્શન કર્યા હશે। તો પાછળ આ મંદિર છે આપણું। તો અહીંયા ભગવાન સ્વામિનારાયણ અંદર બિરાજે છે। તો ખૂબ જોરદાર મંદિર છે આ।
તો મજા આવી હશે તમને આજના વ્લોગની અંદર. તો આ રીતે કંઈક પાછળ બેકગ્રાઉન્ડ છે, એમાં પાછળ તમે જોઈ શકો છો કે બગીચો એટલો જોરદાર શણગાર્યો છે કે અહીંયાથી જવાનું આપણને મન ના થાય. તો ખૂબ જોરદાર વ્યૂ આવે છે બગીચાનો પણ. તો આ રીતે કંઈક ઉપરથી બગીચાનો પણ વ્યૂ આવે છે આજુબાજુના. આપણું મંદિર છે. તો મંદિર મિત્રો આ રીતે કંઈક હતું. તો તમને પણ મેં એના દર્શન કરાવ્યા. તો ચાલો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ